હાય મિત્રો, જો મિત્રો હું સાંજના સમયે ઢાબા પર ઊભો છું અને ત્યારે એક વિચાર આવ્યો કે લાવો તમારી જોડે શેર કરીએ. તો વિચાર એવો હતો કે બધા મા બાપ પોતાના છોકરાને ભણવા માટે ફોર્સ કરે છે અને આગળ ભણાવે છે. 1 થી કરીને 12 સુધી ભણાવે છે, બરાબર છે. કોલેજ કરાવે છે, કોલેજથી કરીને આગળ પણ જે બી અભ્યાસ હોય એ કરાવે છે, બરાબર. અને જ્યારે એ છોકરાની કોલેજ પતી જાય છે એમના, અને પછી જ્યારે એને આગળ જવાનું હોય, મતલબ એની પોતાની લાઈફમાં પ્રગતિ કરવા માટે કાંઈક શીખવાનું હોય, એ ટાઈમે ઘરે જ્યારે છોકરો પૈસા માગે કે મમ્મી પપ્પા મને પૈસા આપો, મારે આ વસ્તુ શીખવું છે, ત્યારે મા બાપ ના પાડી દેતા હોય છે મોસ્ટ ઓફ. જો અમુક હોય છે, મતલબ મિડલ ક્લાસના બધા ના જ પાડે છે. કોઈ વળી હોય ઘરમાં ખાનદાની હોય, અમુક અમીરી હોય તો વળી પ્રગતિ કરવા માટે આગળ પૈસા અમુક આપે છે. ને બાકી મોસ્ટ ઓફ 80% જેવા માણસો, મારા ખ્યાલથી 80% મા બાપ ના પાડે છોકરાને કે ના તું હવે તારી રીતે કમા અને આગળ વધ. તો મા બાપની આ મોટામાં મોટી ભૂલ છે કે એમને જે ભણવા માટે એમને ખર્ચો કર્યો, કે ભણવા માટે જ્યારે 10મું ભણતો હતો, 12મું ભણતો હતો, કે 1 થી 8 ધોરણ ભણતો, કોલેજ કરતો હતો, ત્યારે તમે મજૂરી કરીને બી પૈસા કોલેજની ફી ભરવા માટે લાવતા, બરાબર. અને જ્યારે તમારો છોકરો પોતાના કાંઈક સ્કિલ્સ શીખવા માટે પૈસા માગે છે, તો ત્યારે મા બાપ ના કેમ પાડે છે? ત્યારે મેન તો સમય ત્યારે આવે છે કે તમે ત્યારે પૈસા આપો. કારણ કે જે આગળ ભણ્યો એ તો બરાબર છે, પણ એને સ્કિલ્સ શીખવાનો ટાઈમ, જે સ્કિલ્સથી એ જ્યારે હવે આગળ વધવાનું વિચારે છે, ત્યારે જ તમે એમને ના પાડો છો. પછી એના પર પ્રેશર આવે છે કે હું શું કરું, પૈસા ક્યાંથી લાવું, શું શીખીશ? તો ત્યારે તો શું કરે છે છોકરો કે પછી નાની મોટી જોબ કરી લે છે, કાં તો પોતાની આજુબાજુ એરિયામાં કોઈ નાની મોટી દુકાનમાં રહે છે, કાં તો જોબ કરે છે, અને કાં તો પછી કંપનીઓ છે આ બાજુ, કચ્છ બાજુ છે, અમદાવાદ છે, મહેસાણા છે, કોઈ બી જગ્યા પર નોકરી કરે છે. 10, 15, 20 હજારમાં પોતાની લાઈફ સમય બરબાદ કરે છે, બીજું કાંઈ નહીં. એ મહિને 15, 20 હજાર રૂપિયા પગાર એની સ્કિલ્સને, એના માઇન્ડને કોઈ ડેવલપ નથી કરતું, એને આગળ વધવા માટે કોઈ પ્રોત્સાહન નથી આપતું. એ પોતાની જાતને હમુતી મજબૂરીમાં રાખે છે, અને મતલબ ગુલામી જેવું જીવન હોય છે, બરાબર. તો એ 15, 20 હજાર પગાર પછી મા બાપ જોડે આવે છે, અને મા બાપ વળે કે મારો છોકરો નોકરી કરે છે ને 20 હજાર પગાર કમાય છે, પણ એ મહત્ત્વનું નથી. તો બધા મા બાપને મારી ખાસ વિનંતી છે કે પોતાના છોકરાને જ્યારે આગળ કંઈક શીખવું હોય, કંઈક આગળ વધવું હોય, તો તમે પૈસા તમારી જોડે જ્યારે ભણવા માટે ફી ભરતો ત્યારે તો તમે પૈસા લાવતો, તો આવા ટાઈમે કેમ નથી લાવતા? તો આવા ટાઈમે પણ તમે એમને પૈસા આપો, અને એવો વિશ્વાસ ના કે મારો છોકરો ક્યાં આલતુ ફાલતુ વાપરી નાખશે. તો એને પૂછો કે તારે શું શીખવું છે, બરાબર, શું શીખવું છે, ક્યાં આગળ શીખવા જઈશ? તો તમે રૂબરૂ જો એની જોડે જો અમદાવાદ, ધારો કે અમદાવાદ કોઈ સારી સ્કિલ શીખવી હોય તો આ બાજુ અમદાવાદ છે, આ બાજુ મહેસાણા છે, રાજકોટ છે, ઘણી જગ્યાઓ છે, મુંબઈ છે. તો તમે એમની જોડે સાથે જો કે તારે શું શીખવું, બોલ ચાલો હું તારી સાથે આવું, બરાબર. ત્યાં સાથે જઈને જે મતલબ જે એકેડમી ચાલતી હોય, જે ફિલ્ડ ચાલતું હોય, ત્યાં જઈને ટીચરને વાત કરો કે મારે બાળકને આ શીખવું છે, તો આ શીખવાની ફી કેટલી હોય છે, ધારો કે હાલ હું ફી ભરીને મારા બાળકને શીખવાડું તો આગળ જેટલી મતલબ આગળ એની માંગ કેટલી છે, બરાબર. આ ધંધાની તમે કોઈ બી શીખો, ધારો કે કોઈ ગ્રાફિક્સ ડિઝાઇન છે, વિડીયો એડિટિંગ છે, કોડિંગ છે, 3D એનિમેશન છે, VFX છે, ગ્રાફિક ડિઝાઇન છે, આ બધું વસ્તુ ધારો કે શીખવા માગો, તો ત્યાં આગળ જે સરને વાત કરો, રૂબરૂ તમે વાત કરો, તો તમને થોડો આત્મવિશ્વાસ આવશે કે ના, મારો છોકરો સારી દિશામાં પૈસા વાપરી રહે છે અને મારા પૈસા કોઈ ફાલતુ જવાના નથી. એ વસ્તુ મિત્રો તમે જ્યારે સ્કિલ્સ એમને મતલબ 6 મહિના 12 મહિનાનો કોર્સ હોય છે, કોઈ 2 વર્ષનો 3 વર્ષનો કોર્સ હોય છે, મતલબ કોઈ 12 મહિનાનો જ હોય મારા ખ્યાલથી. તો 12 મહિના તમારો સ્કિલ્સ છોકરો જ્યાં મજૂરી કરશે 20,000, એની જગ્યાએ અહીંયા તમે શીખવાડો, ભલે મહિને પગાર નહીં આવે, પણ 12 મહિના એ સ્કિલ્સ શીખીને તમારો છોકરો મહિને કાયદેસર રીતે 50 થી લાખ રૂપિયા આરામથી કમાશે. વધારે કમાશે, પણ સ્ટાર્ટિંગ પગાર કહું છું, 50 થી લાખ રૂપિયા આરામથી કમાશે. અને એક ટાઈમ એવો આવશે કે એક મહિનાના કાયદેસર રીતે 3 થી 4 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા એની જેટલી એની આવડત હશે એ કમાશે, બરાબર. એ વસ્તુમાં સ્કિલ્સ શીખીને, સ્કિલ્સનું આટલું મહત્ત્વ છે, તો આ બધું કમાશે પૈસા. અને પછી તમને લાગશે ના કે ખરેખર મારા છોકરાએ જે કર્યું સારું કર્યું, મેં એમને થોડો સપોર્ટ કર્યો, એના કારણે આર્યો આગળ વધ્યો છે, બરાબર. તો આવું કંઈક સપોર્ટ કરો, મા બાપને આટલી મારી વિનંતી છે. અને હાલ બીજો વિડીયો મિત્રો હજી પણ વિચાર છે મારો, બીજો એક વિડીયો હું નેક્સ્ટમાં લઈશ, કારણ કે પછી ટાઈમ વધી જાય તો લોકોને જોતા કંટાળો આવે, બરાબર. અને આપણે શરૂઆત કરી છે વિડીયો બનાવવાની, મારા મગજમાં વિચારો આવે છે, કારણ કે હું એ પરિસ્થિતિનું ગુજર્યો છું. હું હાલ પોતે ઘણું બધું શીખવા માગું છું, પણ હું હવે મારી જાતે કમાઈને શીખીશ. હું
કોઈનો સપોર્ટ નહીં લઉં, કારણ કે હું મારી જાત ઉપર પગ ઉપર ઊભો થઈ ગયો છું અને કમાતો થઈ ગયો છું, બરાબર. કમાઉં છું મારી જાતે. હું ફોટોગ્રાફીનું કરું છું. ફોટોગ્રાફી ટાઈમમાં હું હાલ 2 ટાઈમ કમાઉં છું, સિઝનમાં પણ અને આઉટ સિઝનમાં મેં એડિટિંગ કરું છું અને સિઝનમાં ફોટોગ્રાફી વેડિંગ શૂટ કરું છું. તો પણ આપણે મતલબ આપણું એડી જાય છે. હજી મારે પણ આગળ ઘણી બધું શીખવાનું ઈચ્છા છે, તો એ પણ હું મારી જાત ઉપર શીખીશ. આટલી ઘડા જે પણ કર્યું છે મારી પોત જાત ઉપર કર્યું છે. ચલો મિત્રો, બાય બાય, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.